ઝટપટ બની જાય અને લંચ બોક્સ કે ટિફિનમાં ભરી શકાય તેવા ડુંગળીના એકદમ ટેસ્ટી લચ્છા પરોઠા બનાવવા 3 ડુંગળીના લાંબા પતલા સ્લાઇસ કરી લેવાના. ડુંગળીના પડ અલગ કરી લેવાના અને તેમાં 2 બાફેલા બટાકા એડ કરીને મેશ કરી લઈશું. હવે મસાલા કરવા માટે 3 સમારેલા લીલા મરચાં, અડધી ચમચી ચાટ મસાલો, થોડોક સંચર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અજમો હાથેથી મસળીને એડ કરીશું. ફ્રેશ ધાણા એડ કરવાના અને કસૂરી મેથી અડધી ચમચી જેવી એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને મિક્સ કરી લેવાનું. હવે પરોઠાના લોટનો લુવો લઈ મીડિયમ થીક એવું પરાઠું વણી લઈશું અને સ્ટફિંગ આખા પરોઠામાં પાથરી લેવાનું. વચ્ચેથી કટ કરી પરોઠાને ફોલ્ડ કરતા જવાનું. એકદમ ઇઝીલી પરાઠું ફોલ્ડ થઈ જશે. સહેજ ઉપર કલોંજી અને ધાણા એડ કરી હળવે હાથે પરાઠું વણી લેવાનું અને તવી ગરમ થાય એટલે પરાઠું એડ કરી તેલ કે ઘી લગાવીને બંને સાઈડ મીડિયમ આંચે પરોઠાને શેકી લઈશું. આ પરાઠું એમનેમ ખાશો ને તો પણ બહુ ટેસ્ટી લાગશે.